આ બધા ખજાનાથી પણ સૌથી મોટો ખજાનો એક એક જીવ પાસે છે. ભલે એની કર્મના ઉદયથી જે પણ પરિસ્થિતિ છે, એ સાવ ગરીબ છે, ભિખારી છે, અથવા તો એનાથી ચડતા ક્રમની અંદર આગળ ને આગળ વધેલો છે, પણ હકીકતની અંદર આત્મજ્ઞાન એ જે ખજાનો છે ને, એના જેવો મોટો અને એના જેવો બીજો કોઈ પણ ખજાનો નથી. અને એ ખજાનો જો પ્રાપ્ત કરવો હોય, આમ તો બધા પ્રયત્ન એનો જ કરે છે, એ ખજાનો મેળવવા માટેનો જ પ્રયત્ન છે કે મારે બસ એ ખજાનો મેળવવો છે. અને હવે સ્વાધ્યાય સત્સંગથી પણ એને ખબર પડી ગઈ કે મારે ક્યાંય બહારથી પણ મેળવવાનો નથી એ ખજાનો. એ ખજાનો તો અંદર બેઠેલો જ છે, મારી અંદર જ છે. અને એ ખજાનો અંદર બેઠે છે, તો મારે એને પ્રાપ્ત કેમ કરવો? તો કે ધ્યાન. ધ્યાન એ આત્મજ્ઞાનની કૂચી છે. બસ આ કૂચીનો ઉપયોગ બરાબર કરવાનો છે, તો એ ખજાનાનું જે તાળું છે ને, એ તાળું ખુલી જાય અને ખજાનાની પ્રાપ્તિ થઈ જાય.